રાજ્યના કેટલાક જિલ્લામાં બદલાશે મોસમનો મિજાજ. 4 દિવસ માવઠાની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફની અસરને લીધે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે, ત્યારે બદલાયેલા મોસમની સાથે રાજ્યમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આજે કચ્છની સાથે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, મોરબી, જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે કાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લા માટે પણ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. બાદમાં 2 દિવસના વિરામ બાદ ફરી 2 દિવસ માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. 2 એપ્રિલે કચ્છની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી, ડાંગ, નર્મદા, વલસાડની સાથે સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 3 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ માવઠાના દિવસોમાં પવનની ગતિ પણ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે.